મેંગનીઝનો ઉપયોગ મેંગનીઝ પોલાદ તરીકે વપરાય છે. તે લવચીક અને મજબૂત હોય છે. તેનો બોલ. મેંગનીઝનો ઉપયોગ. મેંગનીઝ વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા માટે થાય છે. તે લવચીક અને ખૂબ જ ટકાઉ હોય છે. તેમાંથી સળિયા, પટ્ટા વગેરે બનાવવામાં આવે છે. તેમાંથી ખનિજ એટલે શું? ખનિજ પૃથ્વીના પેટામાંથી કાચી ધાતુ મળી આવે છે. ઘન સ્વરૂપમાં, વાયુ સ્વરૂપમાં મળી આવતા પદાર્થને ખનિજ કહે છે. બાયોગેસ. બાયોગેસ એ બિનપરાગત શક્તિ સંસાધન છે. તે મળમૂત્ર, કાચી ધાતુ, ખાંડ વગેરે વગેરે. મેંગનીઝનો ઉપયોગ. મેંગનીઝનો ઉપયોગ સળિયા પાટા બનાવવા માટે થાય છે. મેંગનીઝનો ઉપયોગ ટાઇલિશ લોખંડ વિશે વિસ્તૃત માહિતી આપો. લોખંડ એ વિશ્વના પાયાન સમાન ખનિજ ગણાય છે. તેનો ઉપયોગ તે મજબૂત અને ટકાઉ હોય છે. તે અન્ય ધાતુઓ સાથે ભેળવી શકાય છે. તેના 4 પ્રકાર પડે છે: હિમોટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાટાઇટ, સિડેરાઇટ. વિદ્યુત શક્તિ. મેંગનીઝ. પ્રકારનું પોલાદ બનાવવા થાય છે. તે લવચીક અને ટકાઉ હોય છે. તે મેંગનીઝના મિશ્રણથી પાટાના સળિયા બનાવવામાં આવે છે. લોખંડ પોલાદ. લોખંડ ભારતના આધુનિક વિશ્વના પાયા સમાન ખનિજ છે. તેનો ઉપયોગ તે અન્ય ધાતુ સાથે લોખંડ વિશે વિસ્તૃત માહિતી આપો. લોખંડ મજબૂત અને ટકાઉ ધાતુ છે. લોખંડ અશુદ્ધ ધાતુ છે. તેને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. મેંગનીઝનો ઉપયોગ. ધવલ. મેંગનીઝના ઉપયોગો સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારના પોલાદ બનાવવા માટે થાય છે. મેંગનીઝ લવચીક. કુતુબ મિનાર. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે. તે કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ શરૂ કર્યું હતું. તેનું આકસ્મિક રીતે અવસાન થતા તેને હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. તે ઈસવીસન 1556માં બંધાવવામાં આવ્યો હતો. હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. તે ઈસવીસન 1550માં બંધાવવામાં આવ્યો હતો. તે